છે કે નહીં કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. જય માતાજી, જય મોગલમાં ફેમિલી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જઈશો? હું પણ મજામાં છું. અને આજે આપણો બ્લોગ ચાલુ કર્યો છે બપોર પછીનો. તો બધાને કેમ છો? બધા મજામાં આવીશો એવી આશા રાખીશું. અને શું કે તમારા ગામમાં વરસાદ છે કે નહીં કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. અને અમારા ગામમાં જે આજે વરસાદ હતો પણ અત્યારે રહી ગયો છે, પણ તોય છતાં બતાવું વાતાવરણ કેટલું મસ્ત થઈ ગયું. તો છે ને ફેમિલી, આવું વાતાવરણ મને તો બહુ ગમે. તમને છે ને ગમે છે ને ગમે કરજો. અને છે ને આને જો વરસાદ આવ્યો ને તો બાંધવું પડ્યું, કેમ કે છે ને વાછર બધી નહીં આવતી છે કે તમને પંખાનો અવાજ આવતો હોય છે. પણ છે ને આમ વરસાદની લીધે ગરમી થાય અને આમ તો સારું લાગે વરસાદ આવે તો એવું છે ને હમણાં આમ થાય મેં 2-3 લીધા બ્લોક નહોતો બનાવ્યો, કેમ કે એકલા કંટાળો આવે, ટાઈમ ન જાય, કરવું છે એટલે આવું બધું હતું ને. હમણાં છે ને આપણે લાઈવે હમણાં નહોતા કરતા, કેમ કે આ વરસાદની લીધે છે ને આપણું નેટ ચાલુ રહીએ. નેટ તો ચાલુ છે, બેલેન્સ છે, પણ કાંઈ નક્કી ન હોય, કેમ કે ટાવર ઓછો પકડાય. ગામડું રહ્યું કે નહીં, અમારા ગામડામાં તો આવું બધું હાલતું હોય. તમારે કોઈને વરસાદ છે કે નહીં કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. અને ક્યાં ગામમાં વરસાદ છે એ પણ કોમેન્ટ કરીને કહેજો. કાંઈ નહીં, હાલો તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો છે ને વરસાદ આવ્યો ને તો આપણને તો નીંદર ચડી ગઈ અને વાગી ગયા 6. તો પછી મેં કાંઈ કટ મારી નહોતી. હવે આપણે રસોઈ બનાવી નાખી, કેમ કે હાઈનો ટાઈમ થઈ ગયો એમ તો વરસાદ જેવો છાંટાને એવો આવે છે. તો તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, કેમ કે આજ તો આપણે એકલા હાથે રસોઈ બનાવવાની છે. ઘરે કોઈ છે નહીં, તમને ખબર જ છે કે મુકેશ તો છે નહીં, બહાર ગયા છે. તો કાંઈ નહીં, હાલો હવે હું રસોઈ બનાવી નાખું, પછી કન્ટિન્યુ બ્લોગમાં રહીજો. તો છે ને જો હું ટમેટા લઈને બેઠી છું અને આપણે સેવ ટમેટાનું શાક કરવાનું છે, કેમ કે સેવ ટમેટાનું શાક જલ્દી થઈ જાય. અને હા, અમારે આને સરકારી શાક અહીંયા છે. તમારે શું કે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. કાંઈ નહીં, હાલો હવે ફટાફટ ટમેટા સુધારી નાખું. ફેમિલી તો છે ને આપણે ટમેટા સુધારી નાખ્યા ને હા લે આ કોણ આવ્યું? વસીતા ને લે ફોન ન કર્યો? ફોન એવો કરવાનો. વાહ, ફોન તો કરવો જોઈએ ને તમારે. ફોન થોડો કરવાનો હોય. અમને સરપ્રાઈઝ આપી દીધી એમ? તો વાહ. કીધું હોત તો અમે પોખણા કરવા આવત. શું વાત છે? ડીજે લઈને આવે તો કા ફેમિલી એમ? હા, ફોન ન કર્યો, ઓછીતા ને આવ્યા જો. એવું જો હું એમ એ બાપા નાલે પગું એ ગયમું છે ને. ફોન તો કરાય ને. હા, આપણને સરપ્રાઈઝ આપી દીધું ફેમિલી. હાલો તે કાંઈ વાંધો નહીં, ભલે આવ્યા કન્ટિન્યુ બ્લોકમાં રહીજો. ક્યાં હાલો તો ફેમિલી છે ને મુકેશ રાજકોટ ગયા હતા, અને જોકે આપણને ખબર નહોતી. અને જોકે ભાભીનું શ્રીમત હતું એટલે ગયા હતા, પણ આ વાત સિક્રેટ રાખવાની હતી એટલે વાત નહોતી કરી. પણ હવે મુકેશ ઘરે આવી ગયા છે તો આપણે વાત કરી લીધી ને ભાઈના ઘરેથી આપણા માટે ગિફ્ટ પણ આવેલું છે. જો થેલીમાં છે, બતાવી દઉં. જ્યાં મસ્તની સાડી મોકલાવી છે. મારા ભાઈ ભાભી તરફથી મને ગિફ્ટ આપેલી છે. મને બહુ ગમી ને કેવો કલર છે એ કોમેન્ટમાં જરૂર કહેજો. અને મને તો બહુ ગમી, કેમ કે માવતરના ઘરેથી આવે કેને ન ગમે. કોમેન્ટ જરૂર કરજો અને તમને ગિફ્ટ કેવી લાગી એ પણ કોમેન્ટ કરજો. તો જો મને તો બહુ મજા આવી. અને તમને પહેલાં તો સોરી કહી દઉં, કેમ કે મુકેશ રાજકોટ ગયા હતા ને અમે કે બહાર નહોતું પડ્યું, કેમ કે એ વાત અમારે સિક્રેટ રાખવાની હતી.
જોકે તમે તો અમારી ફેમિલી છો એટલે તમારાથી કંઈ હતાડવાનું ન હોય એટલે અત્યારે કહી દીધું કે મુકેશ બીજે ક્યાંય નહોતા ગયા, રાજકોટ ગયા હતા, ભાભીનું શ્રીમત હતું એટલે ગયા હતા ને. જોકે મારે જવાય એમ નથી, અમારામાં માવતરે નથી જવાતું એટલે હું નહોતી ગઈ. એટલે હું કામ નહોતી ગઈ તો તમને બધાને ખ્યાલ છે ને સમજી જાજો તમે કે હું કામ નહોતી ગઈ એમ. અને બસ આ ગિફ્ટ આવી જો મને તો બહુ સારી લાગી. ભાઈ અને ભાભી એના મનથી મને મારા હાટું મોકલાવી છે ને કેવો કલર છે એ તમને બતાવી દીધો. સાડી છે અને કેવો કલર છે એ તમે કોમેન્ટ કરજો. અને તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરજો. અને હા, કયા કયા ગામમાં વરસાદ છે એ તો પહેલાં જ કોમેન્ટ કરી દેજો. અને તમને આજનો બ્લોગ કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરજો. અને આપણે મળશું કાલે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મોગલમાં, જય દ્વારકાધીશ. અને હવે હું રસોઈ બનાવી નાખું. ત્યાં સુધીમાં તમે લાઈક, શેર અને ફોલો કરી નાખો મારી ચેનલને. અને આવા નવા વિડીયો જોવા હાટું મારી ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળી કાલે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય મોગલમાં, જય દ્વારકાધીશ. ને હા, આ સાડીનો કલર કેવો છે એ કોમેન્ટ જરૂર કરજો. અને ભાભીનું શ્રીમત હતું તો હું 1-2 ફોટા નાખી દઈશ એમાંથી. તો તમને એ પણ ફોટા કેવા લાગે છે એ પણ કોમેન્ટ જરૂર કહેજો. તો ચાલો હવે બીજી વાત આપણે કાલે કરશું, કાલના બ્લોગમાં, કેમ કે લાંબો બહુ બ્લોગ થઈ જશે એટલે. તો બધાને જય માતાજી, જય મોગલમાં, જય દ્વારકાધીશ. મળી કાલે બીજા બ્લોગ.